પાટણ ખાતે આવેલ શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેળવણી મંડળની બેઠક યોજાઈ। પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા સંચાલિત શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, વીડી વાઘેલા વડા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભારતસિંહ જસવંતસિંહ ભટ્ટેસરિયા સિહોરી, પ્રવીણસિંહ રાઠોડ ભાભર, ગોપાળસિંહ સોલંકી કંબોય, પુનુભા વાઘેલા પ્રમુખ યુવા રાજપૂત સમાજ કાંકરેજ આકોલી, ઇન્દુભા વાઘેલા ઊણ, અમરસિંહ સોલંકી અરણીવાડા, પુરણસિંહ વાઘેલા ભલગામ, માલસિંહ જાદવ રાનેર, નીરુભા વાઘેલા ઉમરી, ભરતસિંહ વાઘેલા આંગણવાડા સહિત સમગ્ર કાંકરેજ ભાભર તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો અને વડીલો ખાસ કરી ઉપસ્થિત રહ્યા, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે સમાજમાં જાગૃતિ લાવવા અને વ્યાપ વધારવા માટે શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલની જમીન વેચી અન્ય કોઈ જગ્યાએ હોસ્ટેલ શિફ્ટ કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી અને નવલી નવરાત્રિના પ્રથમ દિવસે માં ભગવતીના હવન પૂજન અર્ચના વંદના આરતી કરવામાં આવી અને પછી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા। દરેકને નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવી અને રાજપૂત સમાજના યુવાનો યુવતીઓ માટે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી મેળવી ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી અને મા ભવાની મા અંબાના આશીર્વાદ કાયમ રહે તેવી આશા સાથે બોર્ડિંગના રિન્યુવેશન માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને દાનવીર દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી રૂપિયા 1 કરોડનો ફાળો એકઠો કરવા માટે શુભ શરૂઆત કરવામાં આવી। રાજપૂત સમાજના દરેક ગામમાં રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા ફાળો એકઠો કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે, ત્યારે હવે રાજપૂત સમાજ જાગૃત બની શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી વધારવા દોટ મૂકી છે। ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાબુસિંહ ઝાલાએ કર્યું, જેમાં આભાર વિધિ પ્રમુખશ્રીએ કરી। ત્યારબાદ સૌ રાજપૂત સમાજના અગ્રણી યુવા અને સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી અને એક સૂત્ર સાર્થક કર્યું, જેના અન્ન ભેળા એના મન ભેળા, જે પાટણ ખાતે આવેલ શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં સુંદર રીતે મીટિંગ યોજાઈ, જેમાં ભોજન પ્રસાદના દાતા, મંડપ ડેકોરેશનના દાતા તેમજ હવનના દાતાઓનું રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરાયું અને કીર્તિસિંહ વાઘેલાએ દરેક ઉપસ્થિત રાજપૂત સમાજના લોકોને નવરાત્રિ પર્વની શુભકામના પાઠવી। કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજ કેળવણી મંડળ દ્વારા સંચાલિત જાગીરદાર હોસ્ટેલ પાટણ સમાજના સુધારણા માટે, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે, સમાજમાં કુરિવાજો દૂર કરી સમાજ જાગૃત બને, સમાજ સુખી અને સમૃદ્ધ બને, એના ઉમદા હેતુસર આજે નવરાત્રિના શુભારંભ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી કરણસિંહજી વાઘેલાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સમાજમાંથી રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ।